Good morning. Praise the Lord. Hallelujah. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. જે તે વિસ્તારોમાં, શહેરોમાં, ગામોમાં, દેશમાં, જે તે સમયમાં તમે આ પ્રભુના નાના કાર્યમાં જોડાયા છો, પ્રભુ તમને આશીર્વાદ આપો. સાથે સાવધ પણ રહેજો. ઘણા બધા એવા ઇતર પ્રવૃત્તિઓ છે જે સાંભળવા માટે તમને ન પણ કહેશે, બંધ કરાવશે, ડિલીટ કરી નાખશે. એવા લોકો માટે પ્રાર્થના કરજો. પ્રભુ તેમના હૃદયોને બદલે અને તેમને સાઉલમાંથી પાઉલ બનાવે. હાલેલુયા. આપણે કંઈ કરી શકતા નથી, એમના માટે પણ પ્રાર્થના કરી શકીએ છીએ, કેમ કે વેર વાળવું એ આપણું કામ નથી. માટે ખાસ સેવાને માટે આ પ્રકારની પણ સહાય અને મદદ કરવાને માટે હું આપ સર્વને નમ્ર વિનંતી કરું છું. પ્રભુ ઈસુનો લોહી જે તમારા અને મારા માટે વહેવડાવવામાં આવ્યું છે, નહીં, ફોર યુ એન્ડ ફોર મી, તમારા માટે અને મારા માટે, મારા માટે અને તમારા માટે. પ્રભુએ કોઈ ડિફરન્સ રાખ્યો નથી અને પ્રભુ પાસે કોઈ પક્ષપાત નથી, બધાને માટે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને તમે જુઓ તો બેઝિકલી આપણા પાપ એ જ આપણા આશીર્વાદનું, રૂકાવટનું કારણ છે, નહીં? અને માંદગીમાં હોય કે કોઈ આશીર્વાદ માટે હોય કે કોઈ પણ બાબતને માટે હોય, તમે જોજો તો પ્રભુ કહે છે, જા, તારા પાપ માફ થયા છે, નહીં? હવેથી પાપ કરતો ના, પાપ કરતી ના, તારા વિશ્વાસ તને બચાવ્યો છે. અને એ પ્રમાણે વિશ્વાસ પણ એક અગત્યનું સ્થાન આપણા ખ્રિસ્તી જીવનમાં છે. અને પાપોની માફી એ પણ અગત્યની બાબત છે. પાપોની માફી માંગવી, પામવી એ વિશ્વાસ સાથે કે પ્રભુએ મને માફ કરી છે, માફ કર્યો છે, એ સાથે આગળ વધીને અને એ સાથે પ્રભુ પર વિશ્વાસ કરતા ચાલવું એ પણ અગત્યની બાબત છે. ઘણા લોકો નકારાત્મક એવું વલણ કરે છે, કબૂલ નથી કરતા. હું તો પાપી છું, પાપી છું, કબૂલ કર્યા કરે છે. આપણે પાપી હતા ત્યારે તો તેઓ આપણા માટે આવ્યા છે. હાલેલુયા. માટે પોતાને કન્ડેમ ન કરીએ, પણ હવેથી જે થઈ એવી બાબતો છે એને ફરીથી રિપીટ ના થવા દઈએ. એ વધારે અગત્યની બાબત છે. એવું બોલવા કરતાં કે પાપી પાપી કરતાં જે પાપો કર્યા છે એની માફી માગીને ફરીથી એવું ન કરીએ અને વધારે સારું જીવન જીવીએ, એની એમ કરીને આપણે પ્રભુની પાછળ આપણે ચાલીએ તો એના દ્વારા પ્રભુ તરફથી આપણને પુષ્કળ આશીર્વાદો પર આશીર્વાદો મળનાર છે. ખાલી પવિત્ર આત્માની દુર્ભાષણ કરવાનું એ જ પાપ માફ કરવામાં આવશે નહીં. પ્રભુ આપણા બધા જ પાપ આજે, અત્યારે, હમણાં પણ માફ કરી શકે એવા પ્રભુ છે. અને માટે પ્રભુની પાછળ વિશ્વાસથી ચાલીએ કે તેમણે આપણા પાપોની માફી આપી છે. જેમ ઇઝરાયલ પ્રજાને કહે છે, આવો કે આપણે વિવાદ કરીએ, જો કે તમારા પાપ લાલ વસ્ત્ર જેવા કેમ ના હોય, હે ને, કે જે કિરમજ જેવા કેમ ના, કે હું એને રાતા કરીશ, ઊન જેવા કરીશ. પ્રેઝ ધ લોર્ડ. અને કે જે પાપો આપણા આશીર્વાદો વચ્ચે ભીતરૂપ છે, રાઈટ, એ દૂર થશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર હું તમને કહેવા માંગુ છું મિત્રો, જો પ્રભુએ માફી આપી છે, માફ કર્યા છે અને એક બદલાણ સાથે જીવન જીવશો તો પ્રભુએ આપેલા જીવનનો આનંદ માણશો. નહીં તો
જાત જાતના બોધરેસ અને મતલબ કે ટેન્શન કે જાત જાતની ચિંતાઓ અને એક બીક હેઠળ તમે જો મારા પાપ માફ નહીં થયા, હું તો પાપી છું, મારે નર્કમાં જવું પડશે, મારે આમ થશે, મારે ફલાણું થશે ને એ બધા નકારાત્મક વિચારો એટલા બધા શૈતાન એના દ્વારા જાણે એ ગેમ રમશે, રમતો રમશે અને આપણને રડાવશે અને આપણને ચિંતામાં નાખી દેશે, આપણે એમને બીમારીમાં નાખી દેશે અને આપણો આત્મવિશ્વાસ તોડી નાખશે. શૈતાન તમારા અને મારા વિચારોથી રમે છે, એ ભૂલી ના જઈએ. પ્રભુએ મને માફ કરી છે, પ્રભુએ મને માફ કર્યો છે, એ સાથે આપણે પ્રભુમાં આગળ વધીએ. હાલેલુયા. આપણે કાયર થવાનું નથી, નહીં લખવામાં આવ્યું છે જો કાયર નહીં થઈએ તો એક દિવસ આપણે લડીશું. માફી નું જીવન બહુ જ સરસ છે. માફી મેળવ્યા બાદનું જ્યારે પ્રભુ માફ કરે છે ત્યારે જાણે બધો જ ભાર દૂર થઈ જાય છે. હું ઘણી વાર મારા જીવનની સાક્ષી આપી ચૂક્યો છું કે મેં એવું પાપ કર્યું, પ્રભુએ આપેલા શરીર જેમાં તેનું રહેવાનું સ્થાન છે, જે મુખમાંથી મારે સ્તુતિ આરાધના કરવાની છે, એ મુખમાં મેં પડીકી તમાકુ ખાવાની શરૂઆત કરી. જે હાથો એ પ્રભુ એના કામ કરવાના માટે આપે છે, એ હાથે મસાલા ઘસવાના શરૂઆત કરી અને મોંમાં નાખવાની શરૂઆત કરી. જે સુંદર કંઠ પ્રભુએ આપ્યો હતો એ ફિલ્મી ગીતો ગાવાને માટે વાપર્યો. પણ જ્યારે એનું ભાન થયું કે આ ભૂલ છે, આ પાપ છે, પ્રભુએ આપેલી કોઈ પણ બાબતને આપણે જગતની બાબતોથી કે જગતના ધોરણ પ્રમાણેના ઈશ્વરની દ્રષ્ટિએ જે પાપ છે એના દ્વારા આપણે એને વટાડીએ છીએ. જ્યારે એનું ભાન થાય છે, આપણે માફી માંગીએ છીએ તો પ્રભુ માફ કરે છે. ભૂલ કરી, મા બાપને દુઃખી કર્યા, એવા નિર્ણયો લઈને, એવું જીવન જીવીને પ્રભુએ ત્યાંથી પણ મુક્ત કર્યો. એ જૂની ભૂલોમાંથી પ્રભુએ છોડાવ્યો. માફ કરીને પ્રભુએ જેમ દાઉદ કહે છે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ અને તેમણે ચીકણા કાદવમાંથી મને ખેંચી કાઢ્યો અને ખડક પર સ્થિર કર્યો. એમ મને એ જૂના જીવનમાંથી તેમણે બહાર કાઢ્યો, પુનઃસ્થાપિત કર્યો અને તેમનો દીકરો બનાવ્યો. તેમનો દીકરો ગણ્યો, બનાવ્યો ને ગણ્યો અને તેમનું કામ કરવાને માટે પસંદ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. એ જીવન જે પ્રભુ આપે છે બહુ સુંદર જીવન છે. ઝાંખી કહે છે કે પ્રભુ મેં જો કોઈનું પડાવી લીધું છે એને 4 ગણું પાછું આપીશ અને આજે હું મારી અડધી સંપત્તિ હું ગરીબોને આપું છું. માફીનું જીવન ભલા મિત્રો એકવાર જીવી તો જુઓ. એ આત્મિક જાણે એ આત્મિક નશો, એ પ્રભુની કૃપા, દયા, પ્રભુનું સામર્થ્ય, પવિત્ર આત્મા ની દોરવણી, એ સમજણ, એ બુદ્ધિ, જ્ઞાન, એ ડાપણ, સૌથી શ્રેષ્ઠ વાલા મિત્રો જે હતા એના કરતા પણ વધારે તમે થઈ જશો પ્રભુની પાછળ. એકવાર ખરેખર કહું છું, પ્રભુનો અનુભવ તો કરી જુઓ. પ્રેઝ ધ લોર્ડ. આવી જ્ઞાનની પ્રાર્થના સાથે આજના સુંદર દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ
આભાર માનીએ છીએ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ખરેખર પ્રભુ, તમે એ છો કે જેમણે અમને પાપમાં ડૂબતા અને પાપીમય જીવનમાં આગળ વધી ગયેલા, તમારાથી દૂર ચાલી ગયેલા એવા લોકો અમે હતા, એમાંથી તમે અમને બચાવીને પાછા લાવ્યા. તમે અમને એવા જીવનમાંથી બહાર કાઢ્યા. તમે એમને પુનઃસ્થાપિત કર્યા કે જ્યારે જગત અને જગતની બાબતોથી પ્રભુ અમે ભરાયેલા હતા, અને એવી અસંખ્ય બાબતો રોજ અમે કરતા હતા જે તમને અમંગળ લાગે, જે તમારી દ્રષ્ટિમાં પાપ છે પ્રભુ, એવી બાબતોથી અમે ભરાઈ ગયા હતા પ્રભુ. ત્યારે અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, કૃપા કરો, દયા કરો પ્રભુ, અમને તમે ક્ષમા કરો પ્રભુ, અમને શુદ્ધ કરો. અમે તમારો આભાર માન છે, તમે અમને એવા સુંદર જીવનો ફરી એકવાર આપ્યા છે પ્રભુ. એક નવું જીવન આપ્યું છે અને પાપમય જીવનમાંથી તમે અમને બહાર કાઢી લાવ્યા છો. ત્યારે પ્રભુ એ માફીનો અનુભવ, એ તારણનો અનુભવ અને પ્રભુ તમારી પાછળ ચાલવાનો અનુભવ અમારા માટે આશીર્વાદિત કરો અને બીજાઓના માટે સાક્ષીરૂપ અને નમૂનારૂપ કરો. અમે બધા એ જીવનનો આનંદ માણીએ અને પ્રભુ એમ અમે તમારા રાજ્યને શોધનારા અને તમારા ન્યાયપાળાને શોધનારા તમારા બાળકો બની જઈએ પ્રભુ, એવું થવા દો. પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આજના દિવસની જ્યારે અમે શરૂઆત કરીએ છીએ ત્યારે હવે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો. આજના દિવસનો ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી તમે અમને આપો પ્રભુ. આજના દિવસની જરૂરિયાતો પૂરી પાડો અને પ્રભુ જે પ્રમાણે આજના દિવસમાં અમારે ચાલવું જોઈએ એ પ્રમાણે ચાલવામાં તમે અમને મદદ કરો. અને પ્રભુ ખાસ પ્રભુ તમારી યોજનાના આશીર્વાદોથી અમે વંચિત ના રહીએ, પણ તમારા આશીર્વાદોથી અમે ભરાઈ જઈએ, એક એક આશીર્વાદો પ્રાપ્ત કરીએ, એવું જીવન અમે જીવી શકીએ. એના માટે તમે અમને મદદ કરજો પ્રભુ. ઘણા બધા હજી એવા તમારા લોકો છે જે તમને પૂરી રીતે ઓળખતા નથી. તમને ઓળખે, તમારી પાછળ ચાલે, તેમનું જીવન તમને સોંપે અને પાપમાંથી તેમનો છુટકારો થાય, એવું તમે થવા દેજો. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને પણ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, તેઓ સાજા થાય પ્રભુ. હા પ્રભુ, ગીત શાસ્ત્ર 103 પ્રમાણે પ્રભુ તમે અમારા પાપોને માફ કરો છો અને અમારા રોગ મટાડો છો પ્રભુ. હવે એ પ્રમાણે પ્રભુ તમારી કૃપા થવા દો, તમારી દયા થવા દો પ્રભુ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમને કેન્સર જેવા રોગો છે પ્રભુ, જીવલેણ છે, જેનો કોઈ ઈલાજ નથી, વેન્ટિલેટર મશીન પર છે, જીવન અને મરણની વચ્ચે છે પ્રભુ, પણ જો તમે ચાહો તો પ્રભુ તમે તેઓને નવું જીવન આપી શકો છો. એવા સર્વ લોકો તમારા નામમાં સાજા થાય. જે ઘરોમાં પ્રભુ અત્યારે ખાસ એવી બાબતો છે જે
તેમને નિરાશ કરી રહી છે, હતાશ કરી રહી છે એ બાબતો પ્રભુ તમે દૂર કરશો. પ્રભુ તમારા બાળકોના નોકરી ધંધા રોજગારને પ્રભુ આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ. તમારા બાળકોના ઘરોમાં શાંતિ આપજો. લડાઈ ઝઘડા તમે દૂર કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ કડવાનામાં દૂર કરજો પ્રભુ. વિદેશમાં પ્રભુ તેઓ ભણી શકે, નોકરી કરી શકે, કુટુંબ સાથે રહી શકે એવી રીતના તમે એમને દોરી જજો. તેમને માટે અશક્ય હોય તમે એમને રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. હા પ્રભુ, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો. IELTSના બેન્ડ આપજો પ્રભુ. અને પ્રભુ એ બંને મકાનો વેચાય પ્રભુ, અને પ્રભુ ખોવાયેલા, રોકાયેલા, છેતરપિંડી કરાયેલા, ફસાયેલા નાણાં તેઓને પાછા મળે. નાણાંનો આશીર્વાદ મળે, લોનનો આશીર્વાદ મળે, તેમની જોબ અને બિઝનેસ આશીર્વાદિત થાય, બાળક ધનનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, અને લગ્નનો પણ આશીર્વાદ મળે એવું તમે થવા દેજો. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. સાથે પ્રભુ દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો. અમારી સેવાને પણ આશીર્વાદિત કરો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ સેવાઓને પ્રભુ તમે હવે આગળ લઈ જજો પ્રભુ. અમારી છેલ્લી બાબત જે વાહનના રૂપમાં તમારે રજૂ કર્યા છે એના તમામ રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ. અને ખાસ પ્રભુ અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો અને નવા નવા આશીર્વાદોથી ભરી દેજો. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું મળી થઈ શકે થવાની છે. પાપોની ક્ષમા કરજો અને સાંજે તમારું ભજન તેડી લાવી માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.